સોમવાર 23 માર્ચ 2026નો મા મેલડીનો દિવ્ય સંદેશ। નમસ્કાર મારા વહાલા ભક્તો, આજે સોમવારની આ પવિત્ર સવારમાં જો તમારી નજર આ સંદેશ પર પડી છે તો માની લેજો કે આ કોઈ સામાન્ય ઘટના નથી। આ એ પળ છે જ્યાં મા મેલડી તમારા જીવનમાં એક નવી શરૂઆતનું દ્વાર ખોલવા આવી છે। મારા વહાલા, સોમવારનો દિવસ શાંતિનો દિવસ છે, આત્મવિચારનો દિવસ છે અને પોતાના મન સાથે જોડાવાનો દિવસ છે। ઘણા દિવસોથી તમે બહારની દુનિયામાં વ્યસ્ત રહ્યા, જવાબદારીઓ, કામ, પરિવાર, ચિંતા, પરંતુ આજે મા મેલડી તમને કહે છે, મારા બાળક, થોડો સમય મારા માટે પણ કાઢ, થોડો સમય પોતાના મનને સાંભળ, તમારા મનની હાલત। મારા પ્રિય ભક્તો, તમે ઘણીવાર બધું સહન કરો છો પણ બતાવતા નથી। તમારા ચહેરા પર સ્મિત હોય છે પણ મનમાં તોફાન હોય છે। તમારે ઘર સંભાળવું છે, સંબંધો સંભાળવા છે, કામ પણ કરવું છે અને આ બધામાં તમે પોતાને ક્યાંક ગુમાવી દીધા છો। મા મેલડી આજે કહે છે, તું પોતાને ભૂલી ગયો છે પણ હું તને ભૂલતી નથી। સોમવારનો પહેલો આશીર્વાદ, અંદરની શાંતિ। ઘણા સમયથી તમારું મન એક જગ્યાએ ટકતું નથી, એક વિચારથી બીજામાં દોડે છે, એક ચિંતા પૂરી થાય તે પહેલા બીજી ઊભી થાય છે, પરંતુ આજે મા મેલડી તમારા મનને શાંતિ તરફ લઈ જઈ રહી છે। ધીમે ધીમે અંદર એક સ્થિરતા આવશે, તમે નોંધશો, ગભરાટ થોડો ઓછો થશે, વિચાર થોડા સ્પષ્ટ થશે, મન થોડું હળવું લાગશે। આ કોઈ સામાન્ય બાબત નથી, આ માતાની કૃપાનો સ્પર્શ છે। બીજો આશીર્વાદ, સાચો માર્ગ દેખાવા માંડશે। મારા વહાલા, ઘણા સમયથી તમે ગૂંચવણમાં હતા, શું કરવું, કઈ દિશામાં જવું, કોને માનવું, ઘણા પ્રશ્નો હતા। મા મેલડી આજે કહે છે, હવે હું તને દિશા બતાવીશ। કદાચ કોઈ વિચાર મનમાં સ્પષ્ટ થશે, કોઈ નિર્ણય લેવાનું સરળ બનશે, કોઈ સાચો માણસ જીવનમાં આવશે। જે પહેલા અંધારું લાગતું હતું, હવે ત્યાં થોડો પ્રકાશ દેખાવા માંડશે। ત્રીજો આશીર્વાદ, સંબંધોમાં સુધારો। ઘણા ઘરોમાં નાની નાની વાતથી તણાવ વધી જાય છે, મૌન, ગેરસમજ, દુઃખ, આ બધું ઘરમાં ભારે વાતાવરણ બનાવે છે। મા મેલડી કહે છે, મીઠા શબ્દો બોલ, ઘરમાં શાંતિ પોતે આવી જશે। આજે સોમવારથી એક નાનો પ્રયત્ન કરો, કઠોર શબ્દો ઓછા બોલો, મીઠાશ વધારશો, માફી માંગવી પડે તો માંગો। તમે જોશો કે ધીમે ધીમે સંબંધોમાં નરમાઈ આવશે। મા મેલડીનો ઉપદેશ। મારા પ્રિય ભક્તો, આજે માતાનો ખૂબ મહત્વનો સંદેશ છે, પોતાના ભાગ્ય વિશે ખરાબ બોલવાનું બંધ કરો। ઘણા લોકો કહે છે, મારા નસીબમાં નથી, મારું કશું સારું નથી થવાનું, પરંતુ મા મેલડી કહે છે, તારી વાણી તારા જીવનને દિશા આપે છે। આજથી બોલો, મા મેલડી મારી સાથે છે, મારા જીવનમાં સુધારો આવી રહ્યો છે, મારા ઘરમાં શાંતિ આવશે। આજના 5 સંકલ્પ, આજે મનમાં કહો, હું મારા મનને શાંત રાખવાનો પ્રયત્ન કરીશ, હું નકારાત્મક વિચારો ઘટાડું છું, હું મારા ઘરમાં મીઠાશ લાવું છું, હું મા મેલડી પર વિશ્વાસ રાખું છું, હું મહેનત ચાલુ રાખું છું। મા મેલડીની હૃદયસ્પર્શી વાણી। મારા બાળક, તું ઘણીવાર એકલો અનુભવતો હતો, પણ હું તારી સાથે હતી। તું ઘણીવાર તૂટી ગયો, પણ હું તને સંભાળી રહી હતી। હવે તું ડરતો નહીં, હવે તું આગળ વધ, હવે હું તારા રસ્તામાં પ્રકાશ મૂકી રહી છું। અંતિમ સંદેશ। મારા વહાલા ભક્તો, આજે સોમવારનો આ સંદેશ તમને યાદ અપાવે છે, તમે એકલા નથી, તમારી પ્રાર્થના સાંભળાય છે, તમારો સારો સમય આવી રહ્યો છે। તો હાથ જોડી અને કહો, જય મા મેલડી, મારા મનમાં શાંતિ આપો, મારા જીવનમાં દિશા આપો, મારા ઘરમાં સુખ આપો અને મને હંમેશા તમારા માર્ગ પર રાખજો। જય મા મેલડી। મેલડી માનો સંદેશ ગમ્યો હોય તો કોમેન્ટમાં લખી દો, જય મા।